નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આવનારા બજેટ સત્રોની તારીખો જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો જે બજેટ 2025 નું જાહેર થવાનું છે તેને માત્ર હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે તેને લઈને તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને આ બજેટ સાથે મિત્રો મોટી ઉમેદો લોકોની જોડાયેલી છે। તો આ બજેટ જે છે તે મિત્રો ખૂબ જ ખાસ થવાનું છે કારણ કે બજેટમાં મિત્રો ખેડૂતો માટે કેટલી રાહત આપવામાં આવે છે, વૃદ્ધો માટે, મહિલાઓ અને યુવાનો માટે કોઈ નવી નોકરી, નવી યોજના જાહેર કરવામાં આવે છે કે નહીં તેની જાહેરાત થવાની છે। તેના માટે દરેક લોકો બજેટની રાહ જોઈને બેઠા છે। ત્યારે મિત્રો બજેટની તારીખો વિશે વાત કરીએ તો સંસદનું બજેટ 31મી જાન્યુઆરીથી બજેટ સત્ર શરૂ થવાનું છે। બજેટ સત્રનો મિત્રો પ્રથમ તબક્કો 31મી જાન્યુઆરીથી 13મી ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે। તો બજેટ સત્રનો મિત્રો બીજો તબક્કો 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે। સત્રના પ્રથમ દિવસે મિત્રો રાષ્ટ્રપતિનું અભિભાષણ પણ યોજાશે અને 31મી જાન્યુઆરીના રોજ આર્થિક સર્વેક્ષણ પણ રજૂ કરવામાં આવશે। અને જે મિત્રો પહેલું સત્ર છે 1 ફેબ્રુઆરીના રોજ મિત્રો બજેટ રજૂ કરશે નાણામંત્રી નિર્મલા સીતારામન અને બજેટ સત્રના પ્રથમ ભાગમાં 31મી જાન્યુઆરીથી લઈને 13મી ફેબ્રુઆરી વચ્ચે 9 બેઠકો પણ યોજાશે જેમાં આવનારા દિવસોની અંદર શું મોટી જાહેરાતો થશે તેની મીટિંગ કરવામાં આવશે, ચર્ચાઓ કરવામાં આવશે। ખેડૂતોને મિત્રો એવી આશા છે કે આ બજેટની અંદર ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તા જે આપવામાં આવશે તેમાં વધારો કરવામાં આવશે, તેની સાથે લોન માફી દેવા મુદ્દે મિત્રો વાતો ઉછાળવામાં આવશે, ચર્ચા કરવામાં આવશે। તેની સાથે મિત્રો મહિલાઓ અને વૃદ્ધો યુવાનોને મિત્રો જે છે તે નવી યોજના અને ખાસ નવી યુવાનોને ખાસ કરીને નવી નોકરીઓની ઉમ્મીદ છે આ બજેટથી। તો મિત્રો હવે જોવાનું રહ્યું કે બજેટની અંદર સરકાર લોકોનું સાંભળે છે કે પછી નહીં। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો હવે રિચાર્જ વગર તમે સિમ કાર્ડ શરૂ રાખી શકશો। મિત્રો પહેલા સુધી અત્યાર સુધી મિત્રો એવા નિયમો હતા સિમ કાર્ડને લઈને કે જ્યાં સુધી મિત્રો તમે તમારું બેલેન્સ પૂર્ણ થયા બાદ નવું બેલેન્સ ના પુરાવો ત્યાં સુધી મિત્રો તમે કોઈને પણ ફોન પણ નથી કરી શક્યા અથવા તો મિત્રો તમારા ઉપર કોઈ ફોન કરે છે તો પણ નથી લાગતા કારણ કે મિત્રો રિચાર્જ પૂરું થઈ ગયા પછી તમારું સિમ કાર્ડ જે છે તે થોડા સમય માટે જ્યાં સુધી તમે નવું રિચાર્જ ના પુરાવો ત્યાં સુધી બંધ થઈ જતું હતું। પરંતુ મિત્રો હવે આ સમસ્યાનો હલ થઈ ચૂક્યો છે। ટેલિકોમ કંપની ટ્રાઈએ મિત્રો વર્ષમાં સિમ કાર્ડ અને રિચાર્જ પ્લાનને લઈને મોટા ફેરફારો કર્યા છે। હવે મિત્રો રિચાર્જ પ્લાનમાં ફેરફારથી લઈને સિમ કાર્ડ ખરીદવા સુધીના મોટા ફેરફારો થયા છે। મિત્રો હવે તમારે સિમ કાર્ડ ખરીદવું હશે તો તમને સહેલાઈથી નથી મળવાનું। સિમ કાર્ડ ખરીદવા માટે પણ તમારે સંઘર્ષ કરવો પડશે। અને મિત્રો વાત કરીએ રિચાર્જની તો એરટેલની અંદર તમે તમારું બેલેન્સ પૂરું થઈ ગયા પછી પણ મિત્રો હવે 45 દિવસ સુધી જે છે તે તમારો સિમ કાર્ડ ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે। એટલે કે 45 દિવસ સુધી તમારું બેલેન્સ જો પૂર્ણ થઈ ગયું હશે તો પણ તમારા મોબાઈલમાં ફોન આવશે। અને વાત કરીએ જીઓની તો મિત્રો જીઓ સિમ કાર્ડના લાભધારકો માટે જીઓ યુઝર્સને 90 દિવસ સુધી મિત્રો જે છે તે ખાસ કરીને આપવામાં આવશે। જો મિત્રો તમારું રિચાર્જ થાય છે અને રિચાર્જ થયા પછી પૂરું થઈ જાય તો 90 દિવસથી લઈને જીઓની અંદર 100 દિવસ સુધી મિત્રો જે છે તે તમારું સિમ કાર્ડ શરૂ રહેશે। પહેલા મિત્રો જે છે તે તમારું બેલેન્સ પૂરું થયાની સાથે તમારું સિમ કાર્ડ જે છે તે બંધ થઈ જતું એટલે કે તમારા સિમ કાર્ડ ઉપર ફોન લાગતા નહીં અથવા તો તમે કરી ના શકતા, પરંતુ હવે મિત્રો તેની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો લોન ઉપાડનારાઓનો આંકડો જે છે તે મિત્રો દિવસે ને દિવસે વધી રહ્યો છે। મિત્રો એક નવો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તો આ નવા સર્વેમાં શું આંકડાઓ સામે આવ્યા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો સહકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધી લોન જે છે તેના આંકડાઓ વધી રહ્યા છે। વાત કરીએ તો મિત્રો 3,64,000 કરોડ જેટલી લોન જે છે તે વધારે ખેડૂતોએ લીધી છે। ગુજરાતના ખેડૂતો મિત્રો દેવાદાર બની રહ્યા છે, કરોડો રૂપિયાની લોન જે છે તે મિત્રો ખેડૂતો લઈ રહ્યા છે। ત્યારે આપણે માહિતી આપી દઈએ કે કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી આપી હતી। વાત કરીએ મિત્રો તો ગયા વર્ષની તુલનામાં ખેડૂતોએ 37% લોન આ વર્ષે વધારે લીધી છે। 2023 અને 24ની સાલમાં કૃષિ લોન લેવાનો આંકડો જે છે તે 1,41,000 કરોડનો હતો જ્યારે 2024 થી 25ની વચ્ચે ખેડૂતોએ 37% વધારે લોન લીધી છે। આ વધારે લોન લેવાનું મિત્રો કારણ એ છે કે વારંવાર કુદરતી આપત્તિઓ આવે છે જેમ કે વાવાઝોડા, માવઠાને લઈને ખેડૂતોના પાકો જે છે તે નિષ્ક્રિય જતા હોય છે। ત્યારબાદ જે મિત્રો મોંઘવારી વધી રહી છે તેને લઈને પણ બિયારણ, ખાતર જેવી વસ્તુઓ ખેડૂતો લેશે મોંઘી, ત્યારબાદ જે પાક નિષ્ફળ જાય છે જેનાથી મિત્રો ખેડૂતોને ખૂબ જ વધારે નુકસાન થાય છે અને જેના લીધે મિત્રો પોતાનું ઘર સંચાલન ચલાવવા માટે ખેડૂતો જે છે તે લોનનો સહારો લેશે। તેનું મિત્રો એક મુખ્ય કારણ છે કે લોન લેવાના આંકડાઓ સતત વધી રહ્યા છે।
ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો શું ગુજરાત ખરેખર સમૃદ્ધ રાજ્ય છે કે પછી નહીં? આપણે મિત્રો જણાવી દઈએ તો ગુજરાતની ગણના જે છે તે એક વિકસિત રાજ્યની અંદર સમૃદ્ધ એટલે કે અમીર રાજ્યની અંદર થાય છે, પરંતુ શું ખરેખર ગુજરાતમાં વસતા લોકો શ્રમિકો છે કે સમૃદ્ધ, તેના વિશે વાત કરીએ તો ગુજરાતની ગણતરી મિત્રો સારા સુખી સંપન્ન રાજ્યોમાં થાય છે, પરંતુ ગુજરાતીઓ જે છે તે સંપન્ન છે કે નહીં તેના વિશે વાત કરીએ તો ગુજરાતીઓના લોહીમાં મિત્રો ધંધો વહે છે તેવા પણ સમાચારો સામે આવતા હોય છે. ગુજરાતીઓને ક્યારેય પણ કોઈ પ્રકારની ખોટ પડતી નથી. દરેક ક્ષેત્રે મિત્રો ગુજરાતીઓ ડંકો વગાડે છે, પરંતુ એક એવું ક્ષેત્ર છે કે જ્યાં ગુજરાતીઓ પાછળ રહી ગયા છે. ખાસ મિત્રો તે કયું ક્ષેત્ર છે તેના વિશે વાત કરીએ તો નોકરિયાત લોકોને પગાર આપવામાં ગુજરાત પાછળ રહી ગયું છે. ગુજરાતમાં મિત્રો ભલે ગમે તેટલા ઉદ્યોગ ધંધા હોય, પરંતુ ગુજરાતની અંદર કર્મચારીઓનું વેતન ખૂબ જ ઓછું છે, એટલે કે નોકરી કરનારને પગાર ખૂબ જ ઓછા મળે છે. અન્ય રાજ્યોની સરખામણીમાં મિત્રો આ ઓછું નીકળ્યું છે. આ અમે નહીં, પરંતુ મિત્રો એક રિપોર્ટમાં આંકડા સામે આવ્યા છે. અને મિત્રો એક રિપોર્ટ એવો પણ સામે આવ્યો હતો કે જેમાં ગુજરાતમાં રહેવા માટે તમારે મહિને કેટલા રૂપિયાની જરૂર પડે છે, તો તે પણ મિત્રો સામે આવ્યો હતો રિપોર્ટ, જેમાં એક સામાન્ય જીવન જીવવા માટે પણ ગુજરાતમાં દર મહિને 45 થી 46 હજાર રૂપિયાની જરૂર જે છે તે લોકોને પડતી હોય છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ગુજરાત બંધનું એલાનની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકામાં વિછિયા ગામની અંદર મિત્રો થયેલા પથ્થરમારાની ઘટનાની સામે પોલીસના કેટલાક યુવાનોની મિત્રો ધરપકડ કરી હતી. ત્યારબાદ મામલો મિત્રો જે છે તે વધુ ગરમાયો છે, કારણ કે કોળી સમાજ દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. ખાસ મિત્રો કોળી ઠાકોર સેના દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, અને આ અલ્ટિમેટમ અનુસાર જો મિત્રો આવનારા 5 દિવસમાં જવાબદાર પોલીસ કર્મીઓ સામે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો 25 તારીખે 25 જાન્યુઆરીએ ગુજરાત બંધનું એલાન આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર મામલો મિત્રો રાજકોટની અંદર ઘટના બની હતી, જેમાં ખાસ કરીને પથ્થરમારાની ઘટનામાં પોલીસ કર્મચારીઓની લઈને મિત્રો કેટલાક યુવાનોની ધરપકડ થઈ છે. તેને લઈને જાહેરાત કરવામાં આવી છે કે જો 5 દિવસમાં જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી નહીં થાય તો સમગ્ર ગુજરાત 25 તારીખે ગુજરાત બંધનું એલાન કરવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો 15,000 રૂપિયાની સહાય મળશે. વાત કરીએ તો મિત્રો મોદીજીએ દિવાળી આ યોજનાની શરૂઆત કરી હતી. તો આ યોજના વિશે તમને ના ખબર હોય તો જણાવી દઈએ ફરી એકવાર. આ યોજનાનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, જેમાં આ યોજના સાથે જોડાયેલા લોકોને થોડા દિવસો માટે ટ્રેનિંગ આપશે. આપને મિત્રો જણાવી દઈએ કે આ પૈસા કેવી રીતના મળશે એ પણ હું તમને જણાવવાનો છું, તો ખાસ કાન ખોલીને સાંભળજો. આ યોજનાનું નામ છે વિશ્વકર્મા યોજના, જેમાં મિત્રો ટોટલ 25 જેટલા કામો સાથે જોડાયેલા કારીગરોને પૈસા સરકાર આપે છે. અને મિત્રો આ માટે થોડા દિવસોમાં મિત્રો આ કારીગરોને ટ્રેનિંગ આપવામાં આવે છે. ત્યારબાદ જેના માટે મિત્રો તમને થોડા દિવસ માટે ટ્રેનિંગ આપવામાં આવે છે, તેના માટે ટ્રેનિંગ ચાલુ રહે ત્યાં સુધી દરરોજ 500 રૂપિયાની પણ આપવાની જોગવાઈ છે. આ ઉપરાંત મિત્રો તમને આ કારીગર જે છે તે મિત્રો શીખી ગયા બાદ તેને ટૂલ કિટ ખરીદવા માટે પણ 15,000 રૂપિયા આપવામાં આવે છે. પહેલા મિત્રો 1 લાખ રૂપિયાની લોન અને 2 લાખથી વધારાની લોન મિત્રો ગેરંટી વગર પણ આપવામાં આવે છે. તો મિત્રો આમાં 25 જેટલા કારીગર ક્ષેત્રનો સમાવેશ થયેલો છે, જેમાં સુથાર, લુહાર, બળકરથી લઈને 25 જેટલા મિત્રો કારીગરોનો સમાવેશ થયેલો છે, જેમાં મિત્રો 25 ની અંદર લગભગ દરેક વ્યવસાય સાથે સંકળાયેલા દરેક કામ કરતા લોકોનો સમાવેશ થઈ જાય છે. તો મિત્રો જો તમે પણ એક પ્રકારના કારીગર હોય, કોઈ ધંધા સાથે સંકળાયેલા હોય, તો તમે પણ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લઈને 15,000 રૂપિયા મેળવી શકો છો. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત મિત્રો આ પૈસા કેવી રીતના મળશે, અરજી કરવાની પદ્ધતિ પણ તમને જણાવી દઉં. તો જો મિત્રો તમે પણ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં જોડાઈને 15,000 રૂપિયા અને 1 થી 2 લાખ રૂપિયાની લોન વગર ગેરંટી અને અમુક ટકા વ્યાજે લેવા માંગો છો, તો મિત્રો તેના માટે જે છે તે તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ પ્રધાનમંત્રી વિશ્વકર્મા.government.in પર તમે જઈ શકો છો અને અહીંયા મિત્રો જઈને તમે અરજી કરી શકો છો. તમે મિત્રો આ યોજનામાં જોડાવા માટે જો તમને અરજી કરતા ના આવડતું હોય તો નજીકના CSC કેન્દ્ર પર જઈને પણ જોડાઈ શકો છો. અહીંયાથી પણ મિત્રો તમે આ યોજનાની અંદર જોડાઈ શકો છો. ઘણા લોકોને ઓનલાઈન અરજી કરતા નથી આવડતું, તો તમારા નજીક જે પણ CSC કેન્દ્રો પડતા હોય ત્યાં જઈને પણ તમે આ યોજનામાં જોડાઈ શકો. તમારી અરજી પાસ થશે, ત્યારબાદ તમને 15,000 રૂપિયા ટૂલ કિટ ખરીદવા માટે આપવામાં આવશે અને મિત્રો તમને જે છે તે 1 થી 2 લાખ રૂપિયાની લોન પણ સરળતાથી મળી જશે.
તો ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો જંત્રી દરોને લઈને હવે નાગરિકો ફરિયાદ કરી શકશે. આપને મિત્રો જણાવી દઈએ તો જંત્રી દરો સામે વાંધા અરજી કરી શકશો તમે. ઘણા લોકોને મિત્રો જંત્રી દરો વિશે ના ખબર હોય તો જણાવી દઈએ કે જંત્રી દરો એને કહેવામાં આવે છે કે જે ટૂંકમાં જે પ્રમાણે મિત્રો દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે, જે પણ મિત્રો મકાનના ભાવ વધી રહ્યા છે, અન્ય મિત્રો જે પણ વસ્તુઓ પ્રોપર્ટી તમે ખરીદવા જાઓ તેના જે ભાવ વધી રહ્યા હોય છે તેમને જંત્રી દરમાં વધારો થયો તેવું ગણવામાં આવે છે. તો વધી રહેલા જંત્રી દરને લઈને મિત્રો ઘણા બધા લોકો વાંધા ઉપાડી રહ્યા છે, અરજી કરી રહ્યા છે. તો અત્યાર સુધીમાં મિત્રો સરકારને 7,200 થી વધારે વાંધા અરજીઓ મળી છે. તો જો મિત્રો તમને પણ જંત્રી દરો સાથે કોઈ પણ વાંધો હોય તો તમે પણ garvi.gujarat.government.in નામની વેબસાઇટ પર જઈને ઓનલાઈન વાંધા અરજી કરી શકો અથવા ઓફલાઈન મિત્રો તમે નજીકની કચેરીઓમાં જઈને પણ અરજી કરી શકો છો. કરીએ તો જો તમારું બેંકમાં ખાતું છે તો આ સમાચાર ખાસ જાણી લેજો મિત્રો. સતત વધી રહેલી છેતરપિંડીને લઈને આરબીઆઈ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે મિત્રો ફાઇનલી મોટી બેંક દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. મિત્રો અત્યારે જે છે તે કંપની તરફથી જૂઠા ફોન કોલ પણ કરવામાં આવતા હોય છે. ઘણા મિત્રો અત્યારે ફેક કોલ વધી ગયા છે. તમે પણ મિત્રો તમે જોયું હશે કે તમારા ફોન નંબર ઉપર જે છે તે મિત્રો કેટલાક ફેક કોલ અત્યારે આવી રહ્યા હશે. તેને લઈને મિત્રો અત્યારે જે છે તે આરબીઆઈ દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. બેંકોમાં મોટી જાહેરાત કરી દેવામાં આવી છે. હવે મિત્રો આ વધી રહેલી છેતરપિંડીને લઈને આરબીઆઈએ બેંકોને ટ્રાન્ઝેક્શન માટે ગ્રાહકોને ફોન કરવા માટે ફક્ત એક જ નંબર આપી દીધો છે. એટલે કે આરબીઆઈ તરફથી મિત્રો જો તમારા ફોનમાં હવે મિત્રો ફોન આવશે, તમે કોઈ પણ પ્રકારનું બેંકમાં ટ્રાન્ઝેક્શન કરશો તો જે મિત્રો ફોન આવતા હોય છે તે ફોન મિત્રો જો સાચેમાં બેંકથી હશે તો 1600 એટલે કે 1600 લખેલો આંકડો જે છે તે ફોન નંબર સિરીઝનો ઉપયોગ કરવામાં આવશે. એટલે કે મિત્રો જે સિરીઝ તમારે ઘણી વખત ફોન આવે છે ત્યારે આગળના જે આંકડા હોય છે તો જો 1600 થી નંબર શરૂઆત થતો હોય તો મિત્રો ઓફિશિયલ બેંકનો નંબર છે તેવું તમારે માનવાનું રહેશે. તેની સાથે સાથે મિત્રો ઘણી વખત બેંકમાં જે છે તે બેંકને અન્ય કામ લગતા મિત્રો ફોન કરે છે. બેંક કે તમારું કોઈ પણ અન્ય મિત્રો કામ હોય છે બેંકને લગતું, તેવી પરિસ્થિતિમાં મિત્રો જો બેંકનો ફોન આવશે તો તે સિરીઝ મિત્રો 140 વાપરવામાં આવશે. એટલે કે જો તમને મિત્રો ફોન આવે છે અને આગળ જે મિત્રો નંબર શરૂઆત થતા હોય છે તો 1600 અથવા તો 140 થી શરૂઆત થાય તો મિત્રો તે સાચુમાં બેંક તરફથી ફોન આવેલો છે તેવું માનવામાં આવશે, તેવું તમારે માનવું. અને તેના સિવાય મિત્રો કોઈ પણ સિરીઝથી જો ફોન આવે છે આ 1600 અથવા તો 140 સિવાયના આગળના આંકડા તમને દેખાય છે અને મિત્રો તમારી સાથે કોઈ પણ બેંકની વાત કરે છે તો તેને તમારે તદ્દન ખોટું માનવાનું છે. તે વ્યક્તિ સાથે તમારે કોઈ પણ તમારી પર્સનલ બેંકની ડિટેલની જાહેરાત નથી કરવાની, નહીતર તમારા બેંકમાં પૈસા પડેલા હશે તેને પણ મિત્રો જે છે તે લૂંટવામાં આવી શકે. અત્યારે મિત્રો આ સાયબર ફ્રોડ વધી રહ્યા છે જેને લઈને ફાઇનલી હવે અંતમાં બેંકે મિત્રો ગાઈડલાઈન જારી કરી દીધી છે. તો અંબાલાલ પટેલે વરસાદને લઈને નવી જાહેરાત, નવી આગાહી કરી દીધી છે. મિત્રો આપણે જણાવી દઈએ કે ઉત્તરાયણ બાદ વરસાદને લઈને મોટી આગાહીઓ કરી દેવામાં આવી છે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા. ત્યારે મિત્રો 20 તારીખ આસપાસ એટલે કે 20 જાન્યુઆરી આસપાસ ગુજરાતના ભાગોમાં આટલા જિલ્લાઓ થઈ જાય સાવધાન. રાજ્યમાં મિત્રો પવનની દિશા બદલાવાની છે જેને કારણે આગામી 48 કલાક એટલે કે 2 થી 3 દિવસની અંદર તાપમાનમાં વધારો થશે. એટલે કે ગરમી અને ભેજવાળું વાતાવરણ જોવા મળશે. અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે કે ઠંડીના ચમકારા બાદ હવે 20 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં પલટો આવવાનો છે. અને અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું કે 20 થી 22 જાન્યુઆરી સુધીમાં અથવા તો આ જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં વારંવાર રાજ્યમાં હવામાનમાં પલટો આવશે અને કમોસમી ઝાપટા અને માવઠાનું પ્રમાણ વધી જવાનું છે. તો જાન્યુઆરી મહિનાના છેલ્લા 10 દિવસ જે છે તે મિત્રો ગુજરાતની અંદર આપણને વરસાદીય ઝાપટાનું પ્રમાણ જે છે તે વધતું જોવા મળી શકે તેવી અંબાલાલ પટેલે આગાહી અત્યારે ભર શિયાળે કરી છે. અને માત્ર અંબાલાલ જ નહીં પરંતુ મિત્રો પરેશ ગોસ્વામી તરફથી પણ મિત્રો ખાસ કરીને પહેલા આગાહી કરવામાં આવી હતી કે ઉત્તરાયણ જેવી જશે ત્યારબાદ 16 તારીખ બાદ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે અને વરસાદીય વાતાવરણ જોવા મળી શકે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ગુજરાતના લાખો કરોડો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે. 2000 રૂપિયાના 19મા હપ્તાની તારીખો હવે મિત્રો સરકાર તરફથી ઓફિશિયલી જાહેરાત થઈ ગઈ છે. તો જે પણ ખેડૂત ભાઈઓ 2000 રૂપિયાના હપ્તાની રાહ જોઈને બેઠા હતા તેમના માટે મોટા ખુશખબર. ખાસ મિત્રો જણાવી દઈએ તો અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ 19 જાન્યુઆરી 2025 થી લઈને 19 ફેબ્રુઆરી 2025 સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના
ખાતામાં આપવામાં આવશે. શક્ય છે કે મિત્રો 19 ફેબ્રુઆરીએ જ વડાપ્રધાન પોતે જ 19મો હપ્તો જાહેર કરશે અને તેના પૈસા તરત જ 11 કરોડથી વધારે ખેડૂતોના ખાતામાં આવી જશે. તો મિત્રો હવે 1 મહિનાથી ઓછા સમયની રાહ છે. આ હપ્તો જે છે તે તમારા ખાતામાં આવી જશે અને આ જાહેરાત અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ અમે તમને જણાવી રહ્યા છે. તો જો મિત્રો તમે હજુ સુધી ખેડૂત રજિસ્ટ્રેશન, ખેડૂત ફાર્મ રજિસ્ટ્રેશન ના કરાવ્યું હોય, ખેડૂત નોંધણી કાર્ડ ના બનાવ્યું હોય તો બનાવી લેજો, નહીતર આ હપ્તો તમને નહીં મળે. ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો મિત્રો ભાડુઆતને મળશે મફત વીજળી. એટલે કે મિત્રો ભાડે રહેતા લોકોને જે છે તે મફત વીજળી આપવા અંગે મોટું નિવેદન સામે આવ્યું છે. મિત્રો અરવિંદ કેજરીવાલે શનિવારે વધુ એક મોટી જાહેરાત કરી, જેમાં તેમણે જણાવ્યું કે દિલ્હીમાં ભાડે રહેતા લોકોને મફત વીજળી અને મફત પાણીનો લાભ મળી રહ્યો નથી. ચૂંટણી પછી અમારી સરકાર બનશે તો અમે એક યોજના લાવીશું જેમાં ભાડે રહેતા લોકોને પણ મફત વીજળી અને મફત પાણી આપવામાં આવશે. તેમણે કહ્યું કે આ યોજના પૂર્વાંચલ સમાજને ઘણો બધો ફાયદો અપાવશે, કારણ કે મફત વીજળી અને મફત પાણીથી લોકોના જે છે તે ઘણા બધા પૈસા બચી જાય છે. ખાસ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોના ઘણો બધો મિત્રો ખિસ્સામાં રાહત મળતી હોય છે. તો મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર ગુજરાતના લોકોને પણ મફત વીજળી અને મફત પાણી આપવું જોઈએ કે નહીં? તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવી આપજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ઈ-કેવાયસી કરવાની તારીખની અંદર મોટો લંબાવ કરવામાં આવ્યો છે. તારીખ લંબાઈ ગઈ છે. મિત્રો રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર, કારણ કે રેશન કાર્ડના ઈ-કેવાયસી કરાવવાની મુદત વધારીને હવે 31 માર્ચ કરી દેવામાં આવી છે. લગભગ 2 મહિના સુધી તારીખ લંબાવી દેવામાં આવી છે. ભારત સરકાર મિત્રો દેશના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકોને આ સરકારી યોજનાઓનો લાભ આપે છે. તે જ રીતના આપણે મિત્રો જણાવી દઈએ કે રેશન કાર્ડ બતાવીને ઘણા લોકો પોતાનું અનાજ મેળવે છે અને પોતાના પેટનો જે છે તે મિત્રો ખાડો પૂરતા હોય છે. ત્યારે મિત્રો ભારતમાં હાજર તમામ રેશન કાર્ડ ધારકો માટે નવા સમાચાર. તમારે મિત્રો જે છે તે તમારા રેશન કાર્ડના બચાવ માટે અથવા તો રેશન કાર્ડ તમારું જે છે તે સારી રીતે કામ કરે તે માટે ઈ-કેવાયસી કરાવવું પડશે અને તેની છેલ્લી તારીખ મિત્રો 31 ડિસેમ્બર 2024 હતી, પરંતુ તેને લંબાવીને હવે 31 માર્ચ કરી આપવામાં આવી છે. સરકારે મિત્રો તારીખ લંબાવી દીધી છે. તો આ સમય રહેતા તમે તમારા રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવી લેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો મહિલાઓને મળશે 7,000 રૂપિયાની સહાય. મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ડિસેમ્બર 2025ના રોજ મહિલા સશક્તિકરણ માટે વીમા સખી યોજનાની જાહેરાત કરી હતી, શરૂઆત કરી હતી. તો આ યોજનાની જાહેરાતથી તેને માત્ર ને માત્ર હજી 1 મહિનો થયો છે. 1 મહિનાની અંદર જ આ યોજનાને ખૂબ જ સારું પ્રોત્સાહન મળ્યું છે, પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા 1 મહિનામાં 50,000થી વધારે મહિલાઓ આ યોજના સાથે જોડાઈ ગઈ છે. તો મિત્રો તમે પણ મિત્રો તમે ના જોડાયો હોય તો આ યોજનાની અંદર જે છે તે ખાસ કરીને જોડાઈ જજો. અને કારણ કે આ યોજનાની અંદર 18 થી લઈને 70 વર્ષની તમામ મહિલાઓને જે છે કે જે 10મું પાસ હશે તેવી મહિલાઓને આત્મનિર્ભર બનવાના ઉદ્દેશ્યથી સરકાર 7,000 રૂપિયા સુધીની સહાય આપી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગેસ સિલિન્ડર ધારકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે. તો જો તમે પણ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો તમારા માટે મિત્રો મોટી રાહત ભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ તો મિત્રો પહેલા જેવી રીતના મિત્રો તમે ગેસ સિલિન્ડર બુક કરાવો હોય તો તમે એક નંબર આપવામાં આવતો, તેના ઉપર ફોન કરીને મિત્રો તમે ગેસ સિલિન્ડરનું રિફિલ પુરાવતા, એટલે કે સિલિન્ડર બુક કરાવતા. તેમાં મિત્રો ઘણી વખત એવું થતું હોય છે કે તમે જ્યારે ફોન કરો છો અથવા તો ગેસ બુકિંગ નંબર ઉપર મિત્રો કોલ ડાયલ કરો છો નવો ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે, ત્યારે ઘણી વખત મિત્રો ફોન લાગતા નથી અથવા તો ગેસ સિલિન્ડર બુક નથી થતા, અથવા તો થાય તો ઘણા દિવસ બાદ આવતા હોય છે. તો તેની મિત્રો સમસ્યાનું સમાધાન આવી ગયું છે. હવે તમે વોટ્સએપના માધ્યમથી પણ ગેસ સિલિન્ડર બુક કરી શકશો. તમારે કોઈ જાજી વસ્તુ કરવાની જરૂર નથી. વોટ્સએપ ઉપર માત્ર તમારે એક હાઈનો મેસેજ લખીને તમે ગેસ સિલિન્ડર બુક કરી શકશો. જણાવી દઈએ મિત્રો એચપીના ગેસ, ઇન્ડિયન અને ભારત ગેસ ત્રણેય માટે અલગ અલગ નંબર જાહેર કરવામાં આવ્યા છે. વાત કરીએ તો મિત્રો એચપીના ગેસ માટેનો નંબર છે 92 22 20 11 22. આ નંબર ઉપર ફોન કરીને તમે એચપીનો ગેસ લખાવી શકો. ઇન્ડિયન માટેનો નંબર જણાવું તો 75 88 88 88 24. આ નંબર જે છે તે ઇન્ડિયન ગેસ માટેનો છે અને ભારત ગેસ માટે 1800 22 43 44. તો આ ત્રણ મિત્રો કંપનીઓના ગેસ સિલિન્ડર જો તમે વાપરતા હોય તો આ નંબર તમારે સેવ કરવાનો છે ફોનમાં અને વોટ્સએપ ઉપર જે છે તે મિત્રો આ મેસેજ ઉપર તમારે હાઈનો મેસેજ સેન્ડ કરવાનો છે. તો તરત જ મિત્રો જે છે તે તમારો રિફિલ બુક થઈ જશે. એલપીજી ગેસ સિલિન્ડર બુક જે છે તે તાત્કાલિક થઈ જશે.
ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો જોઈ લઈએ તો નવો નિયમ સરકારે જાહેર કરી દીધો છે, જેમાં 6 મહિના સુધીની જેલ થઈ શકે. તો જો તમે વાહન ચાલક છો તો આ સમાચાર કાન ખોલીને સાંભળી લેજો. મિત્રો, સરકારે ટ્રાફિક નિયમો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે, જે ખાસ ઇમરજન્સી વાહનોને પ્રાધાન્ય આપવા સાથે સંબંધિત છે. 1 જાન્યુઆરી 2025 થી અમલમાં આવેલા નવા નિયમ અનુસાર મિત્રો, જો તમે ઇમરજન્સી વાહનોને રસ્તો નહીં આપો તો 10,000 રૂપિયાનો દંડ અને 6 મહિનાની જેલ પણ થઈ શકે. એટલે કે મિત્રો, તમે રસ્તા ઉપર ગાડી લઈને જાઓ છો અને પાછળથી કોઈ એમ્બ્યુલન્સ અથવા તો ફાયર એક્સ્ટિંગ્વિશર એટલે કે મિત્રો જે ફાયર બ્રિગેડ આવતા હશે, તો આ પ્રકારના ઇમરજન્સી વાહનોને એમ્બ્યુલન્સ અથવા ફાયર બ્રિગેડ જેવા ઇમરજન્સી વાહનોને તમારે સાઈડ આપવી પડશે. અને જો તમે મિત્રો સાઈડ નહીં આપો તો 10,000 રૂપિયાનો દંડ અને 6 મહિનાની જેલ પણ થઈ શકે છે. તો રસ્તા ઉપર ગાડી અથવા વાહન ચલાવતા હોય તો આ નિયમ અંગે ચેતીને રહેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો પોતાનું ઘર બનાવવા માટે મોટી સહાય જે છે તે મિત્રો મળવા પાત્ર થવાની છે. મિત્રો, ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે તમને 1,32,000ની સહાય. તો જેટલા પણ ગુજરાતમાં લોકો રહે છે અને તમારું જો પણ મિત્રો ઘર બનાવવાનું સપનું હજુ સુધી સાકાર ના થયું હોય તો હવે સરકાર કરશે તમારા સપના સાકાર. આ નવી યોજના વિશે મિત્રો તમને જણાવી દઈએ તો આ યોજનાની અંદર મિત્રો કોને કોને લાગુ પડશે યોજના તેની વાત કરીએ તો આ યોજનાનું નામ જે છે તે પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજના છે. અને મિત્રો, આ યોજનાની અંદર સરકાર 1,20,000 રૂપિયા સુધીની સહાય આપે છે મકાન બનાવવા માટે, જેમાં પહેલો હપ્તો 60,000 રૂપિયાનો મળે છે, બીજો હપ્તો 40,000 રૂપિયા અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયાનો મળે છે. તેની સાથે સાથે મિત્રો સરકાર આ નવા બનાવેલા મકાનમાં શૌચાલય એટલે કે સંડાસ બાથરૂમ બનાવવા માટે પણ 12,000 રૂપિયા સુધીની સહાય જે છે તે આપે છે અલગથી યોજનાની અંદર. તો મિત્રો, જો તમારું પણ સપનું હોય પોતાનું ઘર બનાવવા માટે તો તમે પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજનાનો લાભ લઈને 1,20,000 રૂપિયા સુધીની સહાય મેળવી શકો.